કિંગમેન 11 ના ઓનર રોહિતભાઈ, કિંગમેન 11 ઓનર રોહિતભાઈ જલ્દીથી કોમેન્ટ્રી બોક્સ પાસે આવે. તો બધા ટીમના ઓનર્સ અત્યારે આવી ગયા છે સ્ટેજ ઉપર. આઈ વેલકમ એવરીવન. થેન્ક યુ ઓનર્સ. દોસ્તો 2 દિવસની એપીએલ ટુર્નામેન્ટ આજે આગળ ખતમ થઈ રહી છે અને આપણને એપીએલ ના ચેમ્પિયન્સ મળી ગયા છે. એ જે સુપર સ્ટ્રાઇકર્સ જે યંગ ટીમ હતી, બહુ સારું પ્રદર્શન કર્યું એ લોકોએ અને એમની ટીમ ફાઇનલ મેચ જીતી છે. એટલે બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એ જે સુપર સ્ટ્રાઇકર્સ. અને બીજી પણ જેટલી ટીમ હતી, ટોટલ 8 ટીમ હતી ટુર્નામેન્ટમાં, બધી ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું. અહીંયા આગળ ખૂબ જ સુંદર ક્રિકેટ આપણને જોવા મળી. એટલે બધા ટીમના પ્લેયર્સ, ટીમ ઓનર્સ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો આ જે એપીએલ હતી એના જે મુખ્ય તમને કહું તો 5 પાયા, જેનો પાયો નાખ્યો ઇતિહાસમાં પહેલીવાર આપણે સમાજના એપીએલ નું ટુર્નામેન્ટ કર્યું, લાઈક આઈપીએલ મેચીસ. એમાં જીતુભાઈ, જિગ્નેશભાઈ, અમીશભાઈ, નયનભાઈ અને રવિભાઈ, આ 5 જણાને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ અહીંયા આગળ આવે. કારણ કે આ જે 5 જણા છે એમને સખત મહેનત કરી છે 2 મહિનાથી અને કન્ટિન્યુઅસ પગ ઉભા કરેલા એ લોકોએ. એના કારણે આપણને આટલો સક્સેસફુલ શો જોવા મળ્યો છે. એટલે થેન્ક્સ ટુ ધીસ 5 મેન, જીતુભાઈ, નયનભાઈ, જિગ્નેશભાઈ, અમીશભાઈ અને રવિભાઈ. દોસ્તો ખૂબ જોરદાર તાલીઓ પાડે આ લોકો માટે, કારણ કે આ એક ઇવેન્ટ હતો, ખૂબ મોટા પાયે ઇવેન્ટ હતો. એટલે આને સક્સેસ બનાવવા માટે ખૂબ મહેનત કરી આ લોકોએ. કપ લાવવા, પ્લેયર્સના ફોર્મ ભરાવા, બહુ એટલે ખૂબ મહેનત કરી છે. હું જીતુભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ 2 શબ્દ કહે. પ્લીઝ જીતુભાઈ. APL Season 1 2023 APL 2000 Season 1 2023 આપણે અચાનક ચાલુ કર્યું હતું. અમને પણ ખબર નથી, મને અમીશ, જિગ્નેશ, નયન, રવિને કે આટલું સક્સેસ મળશે. કારણ કે અમે જ્યારે આ વિચાર કર્યો ત્યારે અમે મને લાગે છે કે એડીપીએમના લકી ડ્રો હતું એના દિવસે રાતના અમે આ વિચાર કરેલો, બધા છોકરાઓ હતા કે આપણે કંઈક નવું કરીએ. કારણ કે 12 સિવાયના કંઈક કરે છે તો આપણે બી કરીએ. અને એડીપીએમનો પણ સાથ સહકાર મળ્યો. સાથે અમને એક 8 ઓનર એવા નવા મળ્યા કે જેને અમને બહુ સાથ સહકાર આપ્યો અને અમને એકદમ જ્યારે બી અમે વાત કરી ત્યારે અમને બધો સપોર્ટ કર્યો છે. અને અત્યાર સુધીમાં બધા સપોર્ટર છે અમારા. પ્લસ આટલે બધા આવ્યા. થેન્ક્સ ટુ ઓલ એડીપીએમ, થેન્ક્સ ટુ ઓલ સમાજ. અને રાજુભાઈ રમોસ જે સ્વામી ડિસ્પ્લે છે, અમને એને આ કપ અપાવ્યા છે, તે અહીંયા આવે, એમને પણ આમંત્રણ છે. બાકી બધા સ્પોન્સર છે એ તમને કહેશે નિખિલભાઈ. થેન્ક યુ સ્મોલ સ્પોન્સર, માય પ્લેયર, એન્ડ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ એજ એ સુપર ગાઈડ એન્ડ રુદ્રા સેકન્ડ નંબર. અને બીજું, આપણે એપીએલ બંધ થઈ નથી. અનસોલ્ડ પ્લેયર જે બી હશે એ લોકોને પણ આવતી સાલ ચાન્સ મળશે. અને સેકન્ડ રનર બધા છે બધાને પણ કપ મળશે. આપણે બધા મહેનત કરશું તો આવી 25 એપીએલ કરશું. ઓકે, થેન્ક યુ. એ જીતુભાઈ બહુ સારી વાત કરી. આ તમે પાયો નાખ્યો છે તમે 5 જણાએ, તો જેમ આપણે જેપી સમાજના ફંક્શન હોય છે એવરી યર થતા જાય છે, તો મને લાગે છે આ એપીએલ પણ એવરી યર થશે અને બધાને આવી રીતના એન્ટરટેનમેન્ટ મળતું રહેશે. તો થેન્ક્સ ટુ ઓલ ધી ઓનર્સ, વ્યુઅર્સ
હું એકવાર સ્પોન્સર્સ જે હતા એ બધાનો પણ થેન્ક્સ કહેવા માંગીશ. સ્પોન્સર્સ મેક્સટેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પીડી જ્વેલર્સ, સ્વામી ડિસ્પ્લે, રનુજા જ્વેલર્સ, આભા વેદા, અન્નપૂર્ણા પંજાબી ડિશ, અરિહંત જ્વેલર્સ એન્ડ સ્પેશિયલ ડિઝાઇન. હવે જે મોમેન્ટો આપવાના છે આપણે, તો મોમેન્ટો માટે આપણે અહીંયા આગળ ભાવિકભાઈ છે એમને હું બોલાવીશ. આઈ થિંક ભાવિકભાઈ નથી તો એની બદલે નિલેશભાઈ ગઢડાના છે આવશે. નિલેશભાઈ ગઢડા, રોહિતભાઈ આવી ગયા છે, કિંગમેલ 11 ના ઓનર રોહિતભાઈ, થેન્ક યુ. નિલેશભાઈ ગઢડા ક્યાં આગળ છે? સૌ પ્રથમ આપણે 8 ઓનર્સને મોમેન્ટો આપીશું. મોમેન્ટો આપવા માટે હું કમિટીને કહીશ કે પહેલા પીએમ ટાઈગર્સ પ્રકાશભાઈ, દર્શક મિત્રો અહીંયા જેટલા મોજૂદ છે બધા પ્લીઝ તાળીઓ પાડતા રહો. નયનભાઈને કહીશ કે જો પ્રકાશભાઈને મોમેન્ટો આપશે ફોર ધ ટીમ પીએમ ટાઈગર્સ. થેન્ક યુ પ્રકાશભાઈ. આના બાદ રોહિતભાઈ ફોર કિંગમેન 11. જિગ્નેશભાઈ આપશે રોહિતભાઈને મોમેન્ટો. ત્રીજી ટીમ હતી હરેશભાઈ અને વિકીભાઈની રૂથ ઓફ ધ ટાઈગર, તો અમીશ આપશે. અમીશભાઈ વિકીભાઈ અને હરેશભાઈને મોમેન્ટો આપશે ફોર ધ ટીમ રૂથ ઓફ ધ ટાઈગર. ગાઈસ કમ ઓન, જેટલા મોજૂદ છે તાળીઓ પાડો. એના પછી ટીમ એસપી ટાઇટન્સ હિતેશભાઈ અને પ્રવીણભાઈ, જીતુભાઈ એમને મોમેન્ટો આપશે. ગ્રાઉન્ડ પર મોજૂદ પ્લીઝ બધા તાળીઓ પાડો. આપણે આ સરસ આયોજન કરેલું સારી રીતે શાંતિથી પૂરું થયું છે. એના પછી પીએન સુપર કિંગ્સ પ્રતિકભાઈ અને નિશાનભાઈ, રવિભાઈ આપશે એમને મોમેન્ટો આપશે. રવિભાઈ ફોર પીએન સુપર કિંગ્સ, પ્રતિકભાઈ અને નિશાનભાઈ. તે બાદ સંસ્કાર રાઇઝિંગ સ્ટાર, એના ઓનર છે અનિલભાઈ રાઠોડ અને આકાશભાઈ દરજી, તો એમને અમીશભાઈ મોમેન્ટો આપશે ફોર ધ ટીમ સંસ્કાર રાઇઝિંગ સ્ટાર. એના પછી વાયસ વોરિયર્સ, જેના ઓનર છે યશભાઈ અને સંજયભાઈ રાઠોડ. યશભાઈ અને સંજયભાઈ, નયનભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મોમેન્ટો આપશે યશભાઈને. એના પછી એજે સુપર સ્ટ્રાઇકર્સના ઓનર અશોકભાઈ અને અમિતભાઈ. એજે સુપર સ્ટ્રાઇકર આજની ચેમ્પિયન ટીમ, એના ઓનર્સ અશોકભાઈ અને અમિતભાઈ. અમીશભાઈ આપશે એમને મોમેન્ટો. હેલો, હવે બીજા પણ અમુક અહીંયા આગળ મોમેન્ટો આપવાના છે. એના માટે ભાવિકભાઈ છે પણ અહીંયા હાજર નથી, તો એના બદલે નિલેશભાઈ ગઢડાના, નિલેશભાઈ બાબુભાઈ ગઢડા હાજર હોય તો જલ્દીથી આગળ આવે. નથી લાગે છે. એના પછી જે ચિરાગભાઈ, જે હિન્દુ જીમખાનાના સેક્રેટરી છે. ઓકે, નિલેશભાઈ આવી ગયા છે. નિલેશભાઈ અને જીતુભાઈ મોમેન્ટો આપશે. આ મોમેન્ટો ભાવિકભાઈ માટે છે પણ ભાવિકભાઈ હાજર નથી, તો નિલેશભાઈ સ્વીકારશે આ મોમેન્ટો. ભાવિકભાઈ બહારના વ્યક્તિ છે, આપણા સમાજના નથી. એના પછી ચિરાગભાઈ, જે હિન્દુ જીમખાનાના સેક્રેટરી છે, એ પણ આઈ થિંક આગળ હાજર નથી, તો એમનો એવોર્ડ નયનભાઈ લેશે. ચિરાગભાઈ હિન્દુ જીમખાનાના સેક્રેટરી છે, તો જિગ્નેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે એ મોમેન્ટો નયનભાઈને આપી દે. હવે આપણે બુકે દ્વારા સન્માન કરવાના છે અમુક લોકોનું અહીંયા આગળ. તો એમાં છે પ્રિતેશ ફ્રોમ બાકરોલ,
જેને થ્રુ આઉટ ધી 2 મહિના પૂરું સોશિયલ મીડિયા અકાઉન્ટ એપીએલ નું સંભાળેલું. તો આઈ વિલ રિક્વેસ્ટ પ્રિતેશભાઈ અહીંયા આગળ આવે. પ્રિતેશભાઈ ફ્રોમ બાકોલ, ખૂબ સારી મહેનત કરી હતી એમને. આવો તમે સ્ટેજ ઉપર પ્રિતેશભાઈ. પ્રતિકભાઈ પ્રિતેશભાઈને સન્માન કરશે. થેન્ક્સ ટુ પ્રિતેશભાઈ. એકવાર જોરદાર દર્શક મિત્રો તાળીઓ પાડો. સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યા પર તેમને એપીએલ નું અકાઉન્ટ હેન્ડલ કરેલું. એના પછી હું રિક્વેસ્ટ કરીશ કે જે આપણે ઓક્શન કર્યું, ઓક્શનમાં જેટલા 180 પ્લેયર હતા લગભગ, એમાં 120 પ્લેયર સિલેક્ટ થયા 8 ટીમ પ્રમાણે. તો આખું ઓક્શનનું જે કોમ્પ્યુટર પર જે બધા એક સાથે લેપટોપમાં જ્યારે બોલી લાગતી હતી તો કન્ટિન્યુઅસ લાઈવ અપડેટ થતું હતું. પ્લેયર્સના નામ, પ્લેયર્સના ફોટો, બધો ડેટા કલેક્ટ કર્યો અને એક આખી મોટી ફાઇલ બનાવી, આખી ફોર્મેટ રેડી કરી. એ એકલા હાથે એવા આપણા બોલુદ્રાના કુનાલભાઈ ખૂબ સારી મહેનત કરી હતી. કુનાલભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. કુનાલભાઈનું સન્માન અહીંયા આગળ અમિતભાઈ કરશે. આ એક નવી ખોજ છે આપણા માટે સમાજની કે આટલું જે કોમ્પ્યુટરનું કામ હતું જબરદસ્ત એમને કર્યું છે, એટલે થેન્ક્સ ટુ કુનાલભાઈ. એના પછી બધી ટીમના લોગો, દરેક ટીમ 8 ટીમના લોગો જેમને બનાવ્યા એ વિજયભાઈ દુબઈમાં છે હાલ. એમને બહુ સારી સેવા આપી સમાજ માટે, એટલે જોરદાર તાળીઓ પાડો દોસ્તો એકવાર વિજયભાઈ માટે. વિજયભાઈ ગામ રાયગઢના છે હાલ, તેઓ દુબઈ સ્થિત પોતાના કામ માટે ત્યાં આગળ છે. એપીએલ કમિટી એમનો ખૂબ આભાર માને છે. હવે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, જે આ ટોટલ 8 ટીમના ફોર્મ હતા એ કલેક્ટ કર્યા, બધું એનું ધ્યાન રાખ્યું એવા આપણા રાયગઢના અભયભાઈ ફ્રોમ રાયગઢ. દોસ્તો આ પણ એક બહુ મોટી સેવા છે, કારણ કે ધ્યાન રાખવું કયા પ્લેયર્સના પૈસા આવ્યા, દરેક પ્લેયર પાસેથી 200 રૂપિયા લીધેલા, જે ઓક્શનમાં સિલેક્ટ ના થઈને પાછા આપવા, એટલે કોઈ મિસ ના થઈ જાય, એટલે બધો ડેટા એમની પાસે રાખેલો. એટલે અભયભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. રવિભાઈ એમનું સન્માન કરશે. ગલે મિલો દોસ્ત, ગલે મિલો એક બાર. એના બાદ જીતુભાઈ, ગામ દડાલિયાના જીતુભાઈ, આપણા સીએમટી, જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનમાં બહુ હેલ્પ કરી હતી. તો જીતુભાઈ હાજર હોય તો સ્ટેજ ઉપર આવે. જીતુભાઈ, સીએમટી સાહેબ જીતુભાઈ હાજર છે અહીંયા આગળ. એડીપીએમ ના સીએમટી સાહેબ જીતેન્દ્રભાઈ, ગામ દડાલિયા. થેન્ક યુ સો મચ જીતુભાઈ. સીએમટી સાહેબનો ખૂબ ખૂબ આભાર. એના પછી ગામ ગઢડાના અનિલભાઈ, તેમના ફાધર અહીંયા આગળ છે વિનોદભાઈ. વિનોદભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આવે સ્ટેજ ઉપર. ગામ ગઢડા વિનોદભાઈ. અનિલભાઈ કોઈના નામ વગર અહીંયા આગળ આપણે સમાજ માટે, આઈ મીન ક્રિકેટ માટે એક ભંડોળ ઊભું કરી આપેલું, એપીએલ માટે એક ભંડોળ ઊભું કરી આપેલું. એના માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર. એમના ફાધર વિનોદભાઈ આવ્યા છે. હવે હું રિક્વેસ્ટ કરીશ કે એડીપીએમ ટીમ, અડાટમ દરજી પ્રગતિ મંડળની ટીમ, એના જેટલા બી અહીંયા આગળ પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, સીએમટી સાહેબ જે પણ મોજૂદ હોય પ્લીઝ એકવાર આગળ આવી જાય. એડીપીએમ કમિટી, અડાટમ દરજી પ્રગતિ મંડળની કમિટી, એના જેટલા પણ અહીંયા આગળ હાજર હોય સભ્યો, એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તેઓ આગળ આવે. થેન્ક યુ. ખૂબ સારું કામ કરે છે એડીપીએમ ની કમિટી આપણા સમાજ માટે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
દીપકભાઈ, સંજયભાઈ પ્રમુખ, ભરતભાઈ, જીતેન્દ્રભાઈ, મનીષભાઈ, 5 સભ્યો અત્યારે આગળ મોજૂદ છે એડીપીએમ કમિટીના. સારી એવી હેલ્પ કરી એમને, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. થેન્ક યુ. દોસ્તો તાલીઓ પાડો પ્લીઝ યાર. એપીએલ કમિટી આ બધા મેમ્બર્સનો આભાર માને છે અત્યારે. થેન્ક યુ વેરી મચ. હવે પહેલા તો આ એપીએલ જે આયોજન કર્યું આયોજન કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગઈકાલે અમે આવેલા પીળી જર્સી પહેરેલી પીએમની, એટલે કોઈ અમને પૂછ્યું કે તમે કોને સપોર્ટ કરો છો? મેં કીધું અમે એપીએલને સપોર્ટ કરીએ છીએ. એટલે બહુ મજા આવી અને છોકરાઓ ખૂબ એન્જોય કર્યું છે. અને આવતા વર્ષે આનાથી બી શાનદાર આયોજન થાય તે માટે હું એપીએલ કમિટીને ધન્યવાદ શુભેચ્છા પાઠવું છું. અને સારામાં સારું આયોજન તમે કર્યું છે. અને પહેલાં તો બધા મોસ્ટ બધા ઓનરો 8 ઓનરોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સારું પ્લેટફોર્મ ખેલાડીઓ માટે પૂરું પાડ્યું. અને વન સેકન્ડ એ જે ફાઇનલ જીતા એમને પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નેક્સ્ટ મોમેન્ટો અરે બુકે નિખિલભાઈ માટે કે જેમને ઓક્શન થી લઈને અત્યાર સુધી લાઈવ કોમેન્ટ્રી અમને આપી છે, એમનો અગત્યનો ભાગ હતો એપીએલ કમિટી માટે. અને બહુ સારી એવી કોમેન્ટ્રી બી કરી છે અને એપીએલ ઓક્શન એમને અનબિલિવેબલ અમારું પૂરું પાડી આપ્યું છે. એની માટે એપીએલ કમિટી એમનો ખૂબ ખૂબ આભાર માને છે. દિલથી ધન્યવાદ કરીએ છીએ અમારે. એપીએલ એપીએલ કમિટી જે લોકોએ મને ફોન કર્યો હતો કે તું ઓક્શન કરીશ, તો એ લોકોએ મારા પર ભરોસો રાખ્યો અને મેં ખરા ઉતરવાની કોશિશ કરી. મેં કોઈ દિવસ આવું ઓક્શન કર્યું નહોતું અને જે રીતે હોસ્ટિંગ બી કર્યું આ લોકો બધા મને થેન્ક્સ કહી રહ્યા છે. પણ હું એ લોકોનો આભાર માનું છું કે એ લોકોએ મને સ્ટેજ આપ્યું બોલવા માટે. બાકી મેં કોઈ દિવસ આવું કોઈ જગ્યા પર કર્યું નથી. એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. એ લોકોએ મારા પર ભરોસો રાખ્યો અને મેં પૂરી કોશિશ કરી કે હું ખરો ઉતરું. અને જો મારાથી કંઈ આડું અવડું બોલાયું હોય એ બદલ હું ક્ષમા માંગુ છું. સોરી ગાઈઝ. અને બધા ટીમ ઓનર્સ, કમિટી અને સમાજ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હવે હું સ્પોન્સર્સ જે સ્પોન્સર હતા મેક્સટેકના સ્પોન્સર અહીંયા હાજર નથી, તો હું જીતુભાઈને કહીશ. જીતુભાઈ મેક્સટેક્સનું એનો મોમેન્ટો આકાશભાઈ આપશે જીતુભાઈને. એના બાદ પીડી જ્વેલર્સ માટે હું અમીશભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવે. રોહિતભાઈ આપશે. પીડી જ્વેલર્સ માટે અમીશભાઈને બુકે આપશે. એ પછી હતું આભા વેદા માટે રિક્વેસ્ટ કરી જીતુભાઈને કે જીતુભાઈ એનું બુકે લઈ લે પ્રવીણભાઈ પાસેથી. થેન્ક્સ ટુ ઓલ ધી સ્પોન્સર્સ. એના પછી અન્નપૂર્ણા પંજાબી ડિશ માટે જિગ્નેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે આવે સ્ટેજ ઉપર અને અનિલભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ બુકે આપે ફોર અન્નપૂર્ણા પંજાબી ડિશ. પછી હતું સ્પેશિયલ ડિઝાઇન. એના માટે હું વિકીભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવે અને અમીશભાઈ એ બુકે દ્વારા વિકીભાઈનું સન્માન કરશે ફોર સ્પેશિયલ ડિઝાઇન. થેન્ક યુ વિકીભાઈ. તે બાદ અરિહન જ્વેલર્સ માટે હું હરેશભાઈ નાંદીસરને બુકે આપવાનું કહીશ. હિતેશભાઈ, અમિતભાઈ, ઠીક છે, અમિતભાઈ આપશે બુકે હરેશભાઈને ફોર અરિહન જ્વેલર્સ. તે બાદ રણુજા જ્વેલર્સ, એના માટે હું ચેતનભાઈને રિક્વેસ્ટ કરીશ ગામ લીંબોઈ. રણુજા જ્વેલર્સ ચેતનભાઈ
ચેતનભાઈ સ્ટેજ પર આવે અને નિશાનભાઈ બુકે દ્વારા સન્માન કરશે. થેન્ક યુ ઓલ ધી સ્પોન્સર્સ. બધા સ્પોન્સરનો ખૂબ ખૂબ આભાર ફ્રોમ એપીએલ કમિટી. હવે હું સ્વામી ડિસ્પ્લેના સ્પોન્સર જે રાજુભાઈ આપણી પાસે ગામ રમોસા અહીંયા આગળ મોજૂદ છે તો એમને રિક્વેસ્ટ કરીશ કે બધી મેચ જે રમાઈના મેન ઓફ ધ મેચની ટ્રોફી આપશે. તો ગઈકાલે આપણે પહેલી મેચ હતી એજે સુપર સ્ટ્રાઇકર્સ વર્સિસ સંસ્કાર રાઇઝિંગ સ્ટાર. એમાં મેન ઓફ ધ મેચ જાય છે ભાવિન્દરજી, જેને 11 બોલમાં 25 રન મારેલા. ભાવિન્દરજી ફ્રોમ એજે સુપર સ્ટ્રાઇકર્સ. चलो बैठ जाओ. એ બાદ બીજી મેચ હતી કિંગમેન 11 વર્સિસ વાયસ વોરિયર્સ, જેમાં મેન ઓફ ધ મેચ જાય છે જિગ્નેશભાઈને, જે 5 બોલમાં 16 રન માર્યા હતા. જિગ્નેશભાઈ ફ્રોમ કિંગમેન 11. દોસ્તો પ્લીઝ તાળીઓ પાડતા રહો, કારણ કે હવે આ મેન આપણી અવોર્ડ સેરેમની ચાલુ થઈ છે. બધા પ્લેયર્સો ઉત્સાહ વધારજો. ત્રીજી મેચ હતી ગઈકાલે રુદ્ર ધ ટાઈગર વર્સિસ પીએમ ટાઈગર. એમાં મેન ઓફ ધ મેચ જે પ્રિતેશભાઈ, જેને 2 ઓવરમાં 31 રન 3 વિકેટ. પ્રિતેશ लिखाય પ્રણવભાઈ, જેને 2 ઓવર 31 રન અને 3 વિકેટ લીધેલી હતી. એના બાદ ચોથી મેચ હતી પીએન સુપર કિંગ વર્સિસ એસપી ટાઇટન, જેમાં મેન ઓફ ધ મેચ જાય છે રવિને. 16 બોલમાં 40 રન માર્યા હતા રવિ પરમાર. 16 બોલ 40 રન. ત્યારબાદ પાંચમી મેચ ગઈકાલે રમાઈ એજે સુપર સ્ટ્રાઇકર વર્સિસ પીએમ ટાઈગર. એમાં મેન ઓફ ધ મેચ જાય છે નિહાર દરજી, જેને 19 બોલમાં 41 રન મારેલા. નિહાર આજની ચેમ્પિયન ટીમનો કેપ્ટન નિહાર. ત્યારબાદ છઠ્ઠી મેચ હતી પીએન સુપર કિંગ્સ વર્સિસ વાયસ વોરિયર. પીએન સુપર કિંગ્સ વર્સિસ વાયસ વોરિયર્સ. એમાં ફરીથી એકવાર મેન ઓફ ધ મેચ જાય છે રવિને, જેને 17 બોલમાં 36 રન મારેલા. 17 બોલ 36 રન. ત્યારબાદ મેચ હતી રુદ્ર ધ ટાઈગર વર્સિસ સંસ્કાર રાઇઝિંગ સ્ટાર. એમાં મેન ઓફ ધ મેચ જાય છે ધ્રુવને, જેને 14 બોલમાં 23 રન મારેલા. રુદ્ર ફાઇનલિસ્ટ છે, ફર્સ્ટ રનર અપ, ટીમના કેપ્ટન પણ છે. ઓવરઓલ બધી મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરેલું, બેટિંગ અને બોલિંગ બંને દ્વારા. એના પછી 8મી મેચ હતી લાસ્ટ મેચ ગઈકાલની કિંગમેન 11 વર્સિસ એસપી ટાઇટન્સ, જેમાં મેન ઓફ ધ મેચ જાય છે એસપી ટાઇટનના ગણેશ દરજી, જેમને 1 ઓવરમાં 1 વિકેટ અને 7 બોલમાં 9 રન માર્યા હતા. એટલે ઓલરાઉન્ડ પરફોર્મન્સ હતું એમનું. 1 ઓવર 1 વિકેટ 7 બોલમાં 9 રન. ત્યારબાદ આજની પહેલી મેચ હતી રુદ્ર ધ ટાઈગર વર્સિસ એજે સુપર સ્ટ્રાઇકર્સ. એમાં મેન ઓફ ધ મેચ જાય છે એજે સુપર સ્ટ્રાઇકર્સના પાર્થને. પાર્થ, જેને 2 ઓવરમાં 7 રન આપીને 4 વિકેટ લીધી હતી. પાર્થ આજની વિનિંગ ટીમનો પ્લેયર છે. ત્યારબાદ બીજી મેચ હતી વાયસ વોરિયર્સ વર્સિસ એસપી ટાઇટન. એમાં મેન ઓફ ધ મેચ જાય છે એસપી ટાઇટનના પ્રિતેશભાઈ, જેમણે 8 બોલમાં 8 રન 2 ઓવરમાં 6 રન આપીને 2 વિકેટ લીધી હતી. એસપી ટાઇટન્સ પ્રિતેશભાઈ જો ગ્રાઉન્ડ પર હાજર ના હોય તો એના બદલે કોઈ પણ બીજો એક પ્લેયર આવીને લઈ શકે છે. પ્રિતેશભાઈના બદલે ગણેશભાઈ આવી રહ્યા છે. ગાઈઝ પ્લીઝ તાળીઓ પાડતા રહો. એના પછી મેચ હતી પીએમ ટાઈગર્સ વર્સિસ સંસ્કાર રાઇઝિંગ સ્ટાર. એમાં મેન ઓફ ધ મેચ જાય છે સંસ્કાર રાઇઝિંગ સ્ટારના જીમેશને, જેને 14 બોલમાં 42 રન મારેલા.
14 બોલ 42 રન જીમેશ. Jimmy boy, well played. Good comeback. ત્યારબાદ મેચ હતી કિંગ્સમેન 11 વર્સેસ પીએન સુપર કિંગ્સ. એમાં કિંગમેનના નિલેશભાઈ ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર 24 બોલમાં 83 રન્સ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર નિલેશ. 24 બોલ 83 રન્સ આપણને જોરદાર એમને એન્ટરટેનમેન્ટ પૂરું પાડેલું. ત્યારબાદ પહેલી સેમીફાઇનલ એજે સુપર સ્ટ્રાઇકર્સ વર્સિસ એસપી ટાઇટન. એમાં મેન ઓફ ધ મેચ જાય છે એજે સુપર સ્ટ્રાઇકર્સના આકાશ રાઠોડ, જેને 1 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી. આકાશ રાઠોડ 1 ઓવર 7 રન 2 વિકેટ. ખૂબ ઇમ્પોર્ટન્ટ મેચ સેમીફાઇનલ અને આ ચેમ્પિયન ટીમનો બોલર આકાશ રાઠોડ. દોસ્તો પ્લીઝ તાળીઓ પાડતા જ રહો, તાળીઓનો પ્રવાહ રૂકવો જ ન જોઈએ. એના પછી બીજી સેમીફાઇનલ હતી કિંગમેન 11 વર્સેસ રૂદ્રવતી ટાઈગર. એમાં મેન ઓફ ધ મેચ જાય છે સમીર પરમાર. 2 ઓવર 10 રન. એમને સારી 3 થી 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ ફાઇનલ મેચ રૂદ્રવતી ટાઈગર વર્સિસ એજે સુપર સ્ટ્રાઇકર્સ. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ જાય છે એજે સુપર સ્ટ્રાઇકર્સના હિરેનભાઈ. 15 બોલમાં 32 રન. ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇનિંગ્સ હતી આ એમની. 15 બોલમાં 32 રન, જેને કારણે આજે એમની ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં સ્ટાર્ટિંગમાં 2-3 વિકેટ જલ્દી પડી હતી. 56 રનનો ટાર્ગેટ હતો, પણ એક સાઈડથી એમને પૂરો કમાન સંભાળી અને પોતાની ટીમને ફાઇનલમાં મેચ જીતાડી છે હિરેનભાઈ. હવે વારી છે બેસ્ટ બેટ્સમેન, એટલે કે જે આ 2 દિવસ આખી ટુર્નામેન્ટમાં જેને હાઈએસ્ટ રન માર્યા એવા બેસ્ટ બેટ્સમેન છે રવિ પરમાર, જેમને 3 ઇનિંગ્સમાં 122 રન માર્યા. 3 ઇનિંગમાં 122 રન રવિ પરમાર. दोस्तों प्लीज तालियों पर बेस्ट बैट्समैन वी हैव रवि परमार फ्रॉम पीएन सुपर किंग्स. 3 मैच 122 रन्स. बेस्ट बॉलर રવિ માટે ઓરેન્જ કેપ પણ છે. ઓરેન્જ કેપ એના માટે હતી કે જેમાં ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન મારીને ઓરેન્જ કેપ છે, જેમ આઈપીએલમાં આપે છે ઓરેન્જ કેપ, એમ રવિને જશે ઓરેન્જ કેપ. ત્યારબાદ બેસ્ટ બોલર છે એજે સુપર સ્ટ્રાઇકર્સના પાર્થ દરજી, જેમને 5 ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી છે. પાર્થ, વેરી વેલ પ્લેડ પાર્થ. સુપર બોલિંગ, બેટિંગમાં બી પોતાનું સારી બેટિંગ કરી, બોલિંગમાં બી ખૂબ સારું પ્રદર્શન કર્યું અને એમને ધ્યાન રાખ્યું કે મારી ટીમ ફાઇનલમાં મેચ જીતી જાય. બેસ્ટ બોલર પાર્થ. પર્પલ કેપ, હાઈએસ્ટ વિકેટ જેમની લીધી હતી એને પર્પલ કેપ છે, તો પાર્થને પર્પલ કેપ મળશે. ત્યારબાદ અવોર્ડ છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર. આખી ટુર્નામેન્ટનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અવોર્ડ ગોઝ ટુ રવિ પરમાર. અગેન 122 રન, 2 વિકેટ અને 2 કેચ. રવિ પરમાર હાઈએસ્ટ, જેને 122 રન માર્યા, 2 વિકેટ લીધી અને 2 કેચ પકડ્યા. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. હવે હું આખી ટીમને રિક્વેસ્ટ કરીશ રૂદ્રવતી ટાઈગર लाइन सर एक प्लेयर पूरी टीम आवे ऊपर. रूद्रवती टाइगर गाइस तालियों पाड़ो जोरदार. तो फर्स्ट रनर अप છે
આખી ટુર્નામેન્ટના ફર્સ્ટ રનર અપ રુદ્ર ધ ટાઈગર. नीचे से ही रखो. રિક્વેસ્ટ કરીશ રુદ્ર ધ ટાઈગરના એક પ્લેયર સ્ટેજ ઉપર આવે ફોર ધ મેડલ. સમીરભાઈ, ગાઈસ જોરદાર તાલીઓ પાડો. આ લોકો ફાઇનલમાં ફર્સ્ટ રનર અપ છે. પ્રિતેશભાઈ, હિતેન, સોહન, મેહુલ, ચિરાગ, યશ, સ્મિત, ऋषि, जीत, जीतू, राहुल, हिमांशु, प्रणव અને કેપ્ટન ધ્રુવ. ધ્રુવ એક મિનિટ ઉભા રહેજો. તમે મેડલ લઈ લો પછી ઉભા રહો. ધ્રુવ, ધ્રુવ પ્લીઝ વેટ. The first runner-up, Team Rouge the Tiger, first runner-up, જેમને 21,000 નો ચેક મળે છે. જીતુભાઈ નાસ્તે 21,000 નો ચેક. જોરદાર તાળીઓ. The first runner-up. બહુ સારું પ્રદર્શન હતું રુદ્ર ધ ટાઈગરનું. ટ્રોફી રાજુભાઈના હસ્તે ગામ રમોસ. Guys, cheer up for the Rudra the Tiger, the first runner-up of the APL Series 1.
Congratulations to him, Rudra Tiger, the first runner-up. હવે હું રિક્વેસ્ટ કરીશ આજની ચેમ્પિયન ટીમના બધા પ્લેયર્સ એજે સુપર સ્ટ્રાઇકર્સ ધ ચેમ્પિયન ટીમ બધા એક એક કરીને આગળ આવે ફોર ધી મેડલ. એક મિનિટ એના પહેલા ધ્રુવ એક સેકન્ડ સોરી ધ્રુવ સાથે હું 2 મિનિટ વાત કરીશ. ધ્રુવ, પૂરો ઓવરઓલ એક્સપિરિયન્સ તમારી ટીમનો કેવો રહ્યો, તમે કેવું લાગ્યું આ ટુર્નામેન્ટ, 2 શબ્દમાં પ્લીઝ. ટુર્નામેન્ટ એક્સપેક્ટેડ નહોતું એટ ફર્સ્ટ, કેમ કે બહુ વર્ષથી આ મેનેજ કરવામાં આવ્યું હતું કે આપણે આવું એક ટુર્નામેન્ટ અરેન્જ કરશું, પણ પોસિબલ નહોતું થતું. પણ એટ લાસ્ટ ટીમને, મેનેજમેન્ટ ટીમને હું થેન્ક યુ કહીશ કે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી. અને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ બધા પ્લેયરને જે પણ 120 સિલેક્ટ થયા હતા. બધાએ પોતપોતાના એફર્ટ્સ આપ્યા અને everybody played well and congratulations to Super Cycle. Thank you for your kind words, Dhruv. હવે હું રિક્વેસ્ટ કરીશ એજે સુપર સ્ટ્રાઇકર્સના બધા પ્લેયર્સ એક એક કરીને આવે ઉપર સ્ટેજ ઉપર. The champions guys, જોરદાર તાળીઓ પાડો. પાર્થ, અક્ષય, હિરેન, આકાશ, મિતેશ, જિગ્નેશ, કરણ, પ્રેમ, સંકેત, જય, ભાવિન, જય, વૈભવ, ધ કેપ્ટન નિહાર. હવે નિહાર એક સેકન્ડ, એજે સુપર સ્ટ્રાઇકર્સ ના ઓનર્સ પણ આવી જાય. એમને હવે ચેક મળવાનો છે અમીશભાઈના હસ્તે. અશોકભાઈ છે સ્ટેજ ઉપર, એજે સુપર સ્ટ્રાઇકર્સ ના ઓનર. અને એજે સ્ટ્રાઇકર્સ પૂરો. Thank you, the champions. આની સાથે દોસ્તો APL સિરીઝ 1 અહીંયા આગળ સમાપન થયું છે. 2 દિવસ ખૂબસૂરત ક્રિકેટ આપણને જોવા મળી. Thank you all the owners, captains, all the players and the viewers. Thank you so much viewers. તમે લોકો 2 દિવસ ખૂબ સારો સપોર્ટ કર્યો. ઓનલાઈન રહ્યા લગભગ 4-5 હજાર લોકો જોઈ રહ્યા હતા. સવારે મને કોઈ કીધું તો ખૂબ ધન્યવાદ બધાનો. અને APL કમિટીનો પણ ધન્યવાદ કે ખૂબ સરસ આયોજન કર્યું. અને અહીંયા આગળ આજે APL સિરીઝ 1 સમાપ્ત થઈ 2 દિવસની. ફરીથી મળશું આપણે નેક્સ્ટ APL માં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન. ગુડ નાઇટ.